નમસ્કાર દર્શક મિત્રો, SK24 ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ વેજલપુરની હદમાં ભંગારના ગોડાઉનમાં મેડિકલ વેસ્ટ જોવા મળ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર જુહાપુરાના ગોડાઉનમાં જમા કરાતા મેડિકલ વેસ્ટથી લોકોના આરોગ્ય સામે ખતરો। બાવડા, સાણંદ અને ચાંગોદરથી મેડિકલ વેસ્ટ એકત્ર કરનાર કોણ છે? આરોગ્ય વિભાગ તેની વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી આસપાસમાં રહેતી જનતાની માંગ। બાવડા, સાણંદ અને ચાંગોદર વિસ્તારમાં આવેલી હોસ્પિટલો અને દવાની ફેક્ટરીઓમાંથી મેડિકલ વેસ્ટ ઉઘરાવનાર કોન્ટ્રાક્ટરના માણસો બાવડા, સાણંદ અને ચાંગોદરમાંથી જોખમી મેડિકલ વેસ્ટ એકઠો કરીને જુહાપુરા ખાતે એક ગોડાઉનમાં ભેગો કરે છે। આ જોખમી મેડિકલ વેસ્ટને શા માટે જુહાપુરા ખાતે ગોડાઉનમાં ભેગો કરવામાં આવે છે તે આરોગ્ય વિભાગ માટે એક તપાસનો વિષય છે। શું આ કોન્ટ્રાક્ટર પાસે આવા મેડિકલ વેસ્ટને એકઠો કરે તેના નિકાલ કરવાનું લાયસન્સ છે ખરું, કે પછી આ બધી પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહી છે? કોઈ પણ મેડિકલ વેસ્ટને આરોગ્ય વિભાગના નીતિ નિયમ મુજબ જ એકઠો કરી તેનો નિકાલ કરવો જોઈએ, પરંતુ આ પ્રકરણમાં આ પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। લોકોના આરોગ્ય સાથે થતા ચેડાને જરાય પણ ચલાવી લેવાય નહીં। કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગણી ઉઠી છે। બ્યુરો ન્યૂઝ, અમદાવાદ।